જોઈ શકો છો રેડ ન્યૂઝના માધ્યમથી જિલ્લા રિપોર્ટર પીજે ચૌધરી સાથે જે આપણે થરાદ તાલુકાની અંદર જે રામપુરા પગાર કેન્દ્ર શાળા છે ત્યાં આગળ આપણે અત્યારે આવ્યા છીએ અને જે મીડિયાના માધ્યમથી જે જાણવા મળે છે કે ના ખરેખર કંઈક હકીકતની અંદર ગામડાઓમાં કંઈક છુપાયેલું છે એવું જાણવા મળે છે અને જે એમની અત્યારે જોવા જઈએ તો જે કે એમનો જે એક બાળકી છે એમનો બાળકીનો વિડીયો જે છે એ આપણા સમક્ષ રજૂ કરીએ કે એની અંદર કેટલું ટેલેન્ટ છુપાયેલું છે અને શું હકીકત છે તે આપણે જે મીડિયાના માધ્યમથી આપણે બધાય જોઈએ અને જે અત્યારે હીરા છે હંમેશા માટે હીરા પથ્થરની અંદર જથી જોવા મળે છે અને ફૂલ હંમેશા માટે કાદવની અંદર જ ખીલે છે. અત્યારે જ્યારે એવું નથી કે સિટીમાં કે હાઈફાઈ કોલેજોમાં શું ભાઈ હાઈફાઈ સ્કૂલોમાં ભણતું બાળક જ ટેલેન્ટેડ હોય બાળકોમાં જ નહીં, પરંતુ ગામડાની અંદર પણ ટેલેન્ટેડ કંઈક છુપાયેલું જોવા મળી રહ્યું છે. એટલે આપણે હવે વાત કરીએ તો જે આપણે બેનની રાહ જોઈ રહ્યા છીએ એમની મુલાકાત આપણે કરાવીએ કે શું હકીકતમાં એનો શું ટેલેન્ટ છે, શું એનું કંઠ છે. ખરેખર સાહેબ જુઓ તો તમે અદ્ભુત લાગે છે. હા, તમે કયા ગામના વતની બેન? હું રામપુરા ગામની વતની બેન. અને તમારું નામ શું છે? મારું નામ ચૌધરી રીતિબેન દેવાભાઈ છે. ચૌધરી રીતિબેન દેવાભાઈ. એટલે આ જે તમને જે ગાવાનો કળા છે એ બચપણથી તમને ગાવાનો શોખ છે કે અહીંયા સ્કૂલમાં આવ્યા પછી તમને એવો શોખ જાગ્યો કે ના ખરેખર કંઈક આપણા કંઠની અંદર છુપાયેલું છે અને એ ગાવાની કોશિશ કેવી રીતના કરી? મને બચપણથી જ નાનપણથી જ શોખ છે કે ગાવું, આપણે કંઈક કરી બતાવું, દુનિયામાં આવ્યા છીએ તો કંઈક આપણે કરી બતાવીએ તો. અને જે તમે આ જે વાયરલ થાય છે જે ગીત તમારું છે અને તમે જિલ્લા કક્ષાએ પણ નંબર લીધેલો છે, એટલે તમે કયું ગીત ગાવાથી તમને પ્રગતિ જોવા મળી? મધુબન મેં જો ગાઈને બતાવો બેન, ગાઈને બતાવો. मधुबन में जो कन्हैया किसी गोपी से मिले, कभी मुस्काए कभी छेड़े कभी बात करे, राधा कैसे न जले राधा कैसे न जले, मधुबन में भले का ना किसी गोपी से मिले, मन में तो राधा के ही प्रेम के फूल खिले, किस लिए राधा जले होय किस लिए राधा जले. જી, તો તમે આ જે ગીત રાધાજીનું ગીત ગાયું છે આ બહુ સરસ ગાયું છે. અને બીજા કંઈ ગીત તમને આવડે ખરા? હા, તો એ ગાઈ બતાવો. આભમાં ઝીણી જબુ કેવી જળી રે, એ ઝીણા ઝીણા ઝરમર વર્ષે મેં ગુલાબી નહીં રે જવા દઉં ચા. જી, તો આ જે આભમાં ઝીણી ઝબુકે વીજળી નહીં જવા દઉં, આ કદાચ આના સિવાય અત્યારે જે લગ્નની સિઝન ચાલી રહી છે તો તમને લગ્ન ગીત એવા કંઈ આવડે ખરા? હા, તો એ ગાઈને બતાવો. હરે માતાજી ખોલો રે ખોલો કડી રે કમાડ, માતાજી ખોલો રે ખોલો કડી ને કમાડ, બેટો આવીને ઊભો બારણે ઓજ્યો. જો તો આ ગુજરાતની અંદર હોવા છતાં પણ જે રાજસ્થાની ગીત ગાવી રહ્યા છે જે બેન છે એ આપણે જે એમને રાજસ્થાન એટલે રાજસ્થાનની બોર્ડર નજીક આવેલી છે અને રાજસ્થાનની બોર્ડર નજીક આવેલી એના કારણે કદાચ એમને આ જે રાજસ્થાની તમે ગીત શીખ્યા એ ક્યાં આગળ શીખ્યા હતા કે એવું કંઈક ગીત જે ઘરમાં ગવાતા હોય કે અથવા તમે કેવી રીતના શીખ્યા હતા આ ગીત? ઘરમાં જ ગવાતા હતા ગીત, જે લગ્ન પ્રસંગમાં જતા હોય ને ઘરમાં ગવાતા હોય ગીત તમે ઘરમાં જ. અને બીજા કંઈ તમને એવું આવડે છે? હા, ગાઈને બતાવો. ગાવાનું જ ડાયરેક્ટ જ. ભજન હોય તો લોકગીત, સાહિત્ય, ગમે તે જે આવડે. પ્રાર્થના. હા, ચાલે ચાલે ચાલે. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले
से भूल कर भी कोई भूल हो ना। જી તો આ જે બેનનું કંઠ હતું એ ખરેખર મધુર કોયલ જેવું કંઠ છે અને હકીકતની અંદર જે હીરા શોધવા જઈએ તો પથ્થરમાં જ હીરા મળે છે અને જે ફૂલ શોધીએ તો કાદવમાં પણ ફૂલ ખીલે છે. જે છેવાડાના ગામડા હોવા છતાં પણ એક બેનનું અત્યારે લગભગ તમે કયા ધોરણમાં ભણો છો? ધોરણ 6. ધોરણ 6માં એટલે ખૂબ નાની ઉંમરમાં એક એમનું કંઠ છે, એમનું ટેલેન્ટ છે એ બહુ સરસ ગાવે છે અને સરસ આપણા માધ્યમથી આ બેનને જેટલો પ્રોત્સાહન મળે એટલો પ્રોત્સાહન આપણે આપવાની કોશિશ કરીએ અને જેટલો વાયરલ થાય એટલો વિડીયો વાયરલ કરવાની કોશિશ કરીએ. જી તો આપણે જે આટલી વાર જે વાત કરતા હતા કે જે દોડ છે, ઊંચો કૂદકો છે, લાંબો કૂદકો છે, એવા ખેલકૂદમાં માસ્ટર એવા આપણે જે એક બેન છે એ ફર્સ્ટ નંબર લગભગ 2-3 વખત જિલ્લા કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ ફર્સ્ટ નંબર લીધેલો છે. એટલે એમને આપણે એમની પણ મુલાકાત કરીએ કે હકીકતની અંદર શું છે શું નથી એ જાણવાની આપણે કોશિશ કરીએ. શું બેન તમારું નામ? ચૌધરી આરતીબેન લગધીરાભાઈ. હા, અને તમે કયા ગામના છો? રામપુરા. કયું ધોરણ ભણો છો? ધોરણ 8. ધોરણ 8માં. એટલે તમે જે દોડવાનું છે, જે કૂદવાનું છે એ કેટલી દોડ તમે કેટલા સેકન્ડની અંદર પૂરી કરો છો? 100 મીટર દોડવું 7-8 સેકન્ડમાં પૂરું કરી શકો. હા, અને જે લાંબો કૂદકો છે એ કેટલા મીટર તમે કૂદી શકો છો? 4 મીટરથી પણ વધારે. 4 મીટરથી પણ વધારે. અને જે ઊંચો કૂદકો છે એ તમે કેટલા મીટર સુધી કૂદી શકો છો? 1.35 મીટર. હા, એટલે એ તમે અત્યારે કરીને બતાવશો ખરા? હા. જે આપણે અત્યારે વાત કરીએ કે જે આ જે દોડવાનું છે, કૂદવાનું છે એ આપણે અત્યારે જોઈ શકીએ કે એ કેટલું કેવી રીતના દોડે છે, કેવી રીતના કૂદે છે એ આપણા લાઈવ અત્યારે આપણા સામે જ છે અને આ લાઈવ તમને બતાવવાની કોશિશ કરીએ તો જોતા રહો. હા, હવે જોઈ શકો છો આપ લાઈવ કે જે એ હા જો આ જે લગભગ 4 મીટર પ્લસ જે આપણે અંતર છે એ કૂદી બતાવ્યું છે. ખરેખર આટલી નાની ઉંમરમાં આટલું બધું જો એને પ્રોત્સાહન મળે અને સાથ સહકાર મળે તો આ કંઈક બેન આપણને જે કરી બતાવે કે ના કંઈક છે અને વિશ્વ લેવલ સુધી પણ ખેલ કૂદમાં જઈ શકે છે. જે લાંબો કૂદકો આપણે જોયો કે કેટલું 4 મીટર પ્લસ જેવું એમણે કૂદીને બતાવ્યું. હવે અત્યારે જે બતાવી રહ્યા છે જે ઊંચો કૂદકો કેટલા ઊંચા સુધી એ બેન કૂદે છે એ આપણે લાઈવ અત્યારે બહુ સરસ જો ખરેખર હકીકતની અંદર કહેવાય તો કે ના ખરેખર બાકી ગામડાઓમાં ટેલેન્ટ એટલું બધું છુપાયેલું છે. એમને પ્રોત્સાહન મળે ને સાથ સહકાર મળે તો ખરેખર એક આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે અને ગુજરાતનું લગભગ નામ વિશ્વ લેવલ સુધી જાય. અને એમાં છેવાડાના ગામ કહેવાય એટલે હાવ ઝીરોમાં ગણવામાં આવતા અત્યારે જો તો, પરંતુ ખરેખર હકીકતમાં કે એમને અંદરથી કંઈક બનવું છે એટલે સતત રાત દિવસ મહેનત કરે છે અને ભણવામાં પણ લગભગ સારું એવા માર્ક્સ મેળવે છે અને ખેલકૂદમાં પણ ખરેખર સરસ ગણવામાં આવે છે. અત્યારે જે આપણે જે નાના બાળકને જે 6ઠ્ઠા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની એ અત્યારે આપણે જે ગીત ગાઈને બતાવ્યું છે અને જે 8મા ધોરણમાં ભણતી જે ઊંચો કૂદકો લગભગ 1.35 હતો અને જે લાંબો કૂદકો એ 4 મીટર પ્લસ એ કૂદી બતાવ્યું હતું આપણા સમક્ષ. અત્યારે જે આપણે શાળાની મુલાકાત લીધી છે જે રામપુરા પગાર કેન્દ્ર શાળા કહેવામાં આવે છે અને જે આપણે જે પ્રિન્સિપાલ છે વિક્રમભાઈ કરીને એમને આપણે પૂછીએ કે શું હકીકતમાં આ ટેલેન્ટ બાળકોને અહીંયા શાળામાંથી પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને એમને આગળ એટલી બધી લાવવામાં અત્યારે જે જિલ્લા લેવલને કેન્દ્ર લેવલે સુધી પહોંચાડવાની એમનો હાથ કેટલો છે, શું હકીકત છે એ સાહેબ જરા બતાવશો કે શું એમને? સૌથી પહેલો આપનો આભાર કે
મારા બાળકો માટે આ તક મળી. ખેલ મહાકુંભમાં ચૌધરી આરતીબેન લગધીરાભાઈ એ 2 વખત રાજ્ય કક્ષાએ ગયેલી છે અને જે બેન રિદ્ધિની વાત કરી એ ગાવામાં શાળામાં પ્રથમ નંબર એનો પ્રાપ્ત થયેલો છે. બહુ સારું એવું ગાવે છે. આરતીબેનની વાત કરીએ તો આરતી નાની હતી ત્યારે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં પણ એ બનાસકાંઠામાં અને રાજ્યમાં એ 5મા નંબરે રહેલી છે. બનાસકાંઠામાં એ પ્રથમ નંબરે અને રાજ્યમાં 5મા નંબરે. એની પાછળ એમના વર્ગ શિક્ષકોનો ખૂબ મહત્ત્વનો ફાળો છે. એમણે ખૂબ જ પ્રેક્ટિસ કરાવેલી. એના પછી પણ આરતીબેન ધોરણ 6 થી 8માં આવી ત્યારે એ આરતીબેન એ લાંબી કૂદની અંદર પણ એ પ્રથમ નંબરે ગયા વખતે રહેલી છે અને આ વખતના ખેલ મહાકુંભની અંદર પણ એ લાંબી કઈ જગ્યાએ રહેલી જિલ્લામાં કે તાલુકામાં એ બનાસકાંઠા જિલ્લાની અંદર એ અત્યારે ઊંચી કૂદમાં પ્રથમ અને લાંબી કૂદની અંદર સમગ્ર બનાસકાંઠામાં 2જા નંબરે છે અને એ રાજ્ય લેવલે પણ ભાગ લેશે. શાળામાંથી આમ તો આપણી શાળા રામપુરા પગાર કેન્દ્ર શાળા એ છેલ્લા 5 વર્ષમાં થરાદ તાલુકામાં ખેલ મહાકુંભની એ પ્રાથમિક શાળાઓના વિભાગમાં પ્રથમ ક્રમે રહેલી છે અને શિક્ષકો એ શાળા સમયમાં અને શાળા સમય બાદ પણ રવિવારના દિવસે પણ જે વિદ્યાર્થીઓ આવે એમને પ્રેક્ટિસ કરાવે છે. સતત પ્રેક્ટિસના કારણે અને વિષય શિક્ષકો વર્ગ શિક્ષકોની આ મહેનતના કારણે આ પરિણામ પ્રાપ્ત કરી શક્યા છીએ. વાલીઓનો પણ ખૂબ સારો સાથ સહકાર રમતગમત ક્ષેત્રમાં મળી રહ્યો છે એટલે આ પ્રકારનું ઉજળું એ પરિણામ અમને પ્રાપ્ત થઈ રહ્યું છે. જી, તો આ હતા જે વિક્રમભાઈ જે પ્રિન્સિપાલ છે અહીંયા રામપુરા પગાર કેન્દ્ર શાળાના અને એ બતાવ્યું કે કેવી રીતના એ ટેલેન્ટ મળ્યું છે બાળકીઓને, કેવી રીતના એ આગળ વધારવાની પૂરી કોશિશ કરી છે અને વર્ગ શિક્ષકોનો ખૂબ ખરેખર ગણવા જઈએ તો ખૂબ આભાર ગણવામાં આવે છે કે ના ખરેખર એમના અંદર કંઈક હતું તો એ બહાર લાવવાની પૂરી એમની કોશિશ કરી અને ફર્સ્ટ નંબર જે જિલ્લા લેવલ અને તાલુકા લેવલ અને રાજ્ય લેવલ સુધી પહોંચાડવામાં ખૂબ ખરેખર દિલથી આપણે ધન્યવાદ વ્યક્ત એમનો કરીએ છીએ.